આ વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એ ઘણા સમયથી ભારતીય શેર બજારમાં માલ વેચી રહ્યા છે અને બીજા બજારમાં ઠાલવી રહ્યા છે. ભારતીય શેર બજાર એટલે કે બીએસઈ અને એનએસઈમાં જો તમે છેલ્લા કેટલાક સમયથી જુઓ તો બજાર થોડું વધે થોડું ઘટે, એટલે બજાર એમ એક સરખું ચાલતું નથી, બજાર ટકતું નથી. અને છેલ્લા 20 મહિનામાં તમે જુઓ તો એક જ દાયરાની અંદર બજાર કામકાજ કરી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. રોકાણકારોની હવે ધીરજ ખૂટી રહી છે કે ક્યાં સુધી રાહ જોવી એ ખબર નથી પડતી. હવે બજારની અંદર જે દબાણ આવી રહ્યું છે એટલે સ્ટોક માર્કેટની અંદર જે સિચ્યુએશન ઊભી થઈ છે એમાં ઘણા બધા કારણો છે, પરંતુ જે મુખ્ય કારણ એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે એફઆઈઆઈ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, આ વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એ ઘણા સમયથી ભારતીય શેર બજારમાં માલ વેચી રહ્યા છે અને બીજા બજારમાં ઠાલવી રહ્યા છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો બજારમાં શું કામ શેરો વેચી રહ્યા છે, એના મુખ્ય 3 પોઈન્ટ છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. અમારી સાથે શેર બજારમાં એક ભાઈ કામ કરતા હતા. એ વારે ઘડીએ એવું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે વણઝારા. જ્યાં નફો દેખાય ત્યાં પોતાના બિસ્તરા પોટલા ઉપાડીને લઈ જાય. એ લોકો બિલકુલ અહીંયા કોઈ જગ્યાએ સેવા કરવા નથી આવતા અને એફઆઈઆઈનું સૂત્ર છે કે મોંઘા બજારમાંથી નફો ગાંઠો અને સસ્તા બજારમાં રૂપિયા નાખો. અને જ્યાં 1 રૂપિયાનો પણ નફો દેખાય ત્યાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દોડી જાય. એમને નુકસાન કોઈ સંજોગોની અંદર પરવડે નહીં. અને એટલા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે જોઈએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીને કારણે ભારતીય શેર બજાર છે એ ટકી શકતું નથી. 2025માં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 1.60 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા અને હજુ તો 2026માં 5 જ મહિના થયા છે અને એની અંદર એફઆઈઆઈએ 2.20 લાખ કરોડ રૂપિયાના શેરો વેચી દીધા છે. હજુ 5 મહિના થયા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેર બજારમાંથી પૈસા કાઢીને બીજા માર્કેટની અંદર કેમ લઈ જઈ રહ્યા છે? તો એના 3 કારણો દેખાઈ રહ્યા છે. પહેલું કારણ એ છે કે ભારતીય રૂપિયો કમજોર થવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના નફામાં મોટું નુકસાન થઈ રહ્યું છે. તમને એક ઉદાહરણ તરીકે સમજાવું તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો જ્યારે ભારતમાં પૈસા રોકવા આવે ત્યારે ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી અને ભારતીય શેર બજારમાં રોકે અને એમને 10%ની કમાણી થઈ છે. તો એ દરમિયાન જો ભારતીય રૂપિયો 4 થી 5% જેટલો તૂટે અને એવા વખતે એમના એ ડોલરને પાછા પોતાના દેશમાં લઈ જવા માંગે તો નફામાં 5 થી 6%નું એમને નુકસાન જાય છે. બીજું કારણ એ છે કે આ વર્ષે ભારતમાં કેન્દ્રીય બજેટની અંદર સરકારે ફ્યુચર એન્ડ ઓપ્શન અને શેરોના ખરીદ વેચાણ ઉપર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી નાખેલો હતો અને એને કારણે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોના નફામાં મોટું ગાબડું પડ્યું છે, કારણ કે ટ્રેડિંગ કોસ્ટ વધી ગયો છે. જ્યારે નિર્મલા સીતારમણે આ ફ્યુચર એન્ડ ઓપ્શન અને શેરના લે વેચ ઉપર એસટીટી નાખેલો ત્યારે શેર બજારના ઘણા બધા જાણકારોએ આ ડર વ્યક્ત કરેલો હતો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો માલ વેચીને ભાગી જશે, કારણ કે બીજા બધા કન્ટ્રીઝની અંદર આટલો બધો એસટીટી નથી અને એસટીટી હતો જ એની પર સરકારે વધારો કરેલો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો માત્ર ભારતમાં પૈસા નથી રોકતા, આખી દુનિયામાં પૈસા રોકે છે અને જે દેશની અંદર એમને વધારે કમાણી દેખાતી હોય ત્યાંથી એ રૂપિયા નાખતા હોય છે. અને ભારતમાં એસટીટી વધ્યો એટલે એમણે ઇમર્જિંગ માર્કેટની અંદર એમનું જે ટ્રેડિંગની કમ્પેરિઝન હતી એ વધી ગઈ. એટલે અત્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે
અમેરિકાની અંદર સુરક્ષિત બોન્ડની અંદર પૈસા રોકી રહ્યા છે અને ચીનના માર્કેટની અંદર પોતાના રૂપિયા ઠાલવી રહ્યા છે, કારણ કે એમને ચીનમાં અને અમેરિકામાં વધારે કમાણી દેખાઈ રહી છે. ત્રીજો કારણ એ છે કે ભારતીય કંપનીઓના જે ત્રિમાસિક પરિણામો જાહેર થાય એ ધારણા મુજબના નથી આવી રહ્યા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો બહુ જબરદસ્ત બધી જ બાબતોના રિસર્ચ કરતા હોય છે કે ભારતીય કંપનીઓના રિઝલ્ટ શું આવે છે. તો આ વખતના જે ત્રિમાસિક રિઝલ્ટો આવ્યા, ખાસ કરીને આઈટી કંપનીઓને બહુ જ મોટું નુકસાન થયું, કારણ કે એઆઈને કારણે આઈટી કંપનીઓ ઉપર જે ફટકો પડ્યો એને કારણે એમના નફામાં ધોવાણ થઈ રહ્યું છે. અને એફઆઈઆઈને આ વાત પહેલેથી જ ખબર પડી જાય એટલે એની અંદર એમણે આઈટી શેરોમાં ધૂમ વેચવાલી કરી હતી. હવે અત્યારે જો શેર બજારને રિવાઈવ કરવું હોય તો એના માટે એક જ હલ છે, અને એ હલ એ છે કે સરકાર આ એસટીડી પર ફરી વિચાર કરે. અને ઘણા બધા શેર બજાર સાથે સંકળાયેલા લોકોએ સરકારને આ વાત પહોંચાડી બી છે કે એસટીડીને કારણે એફઆઈઆઈ માલ વેચી રહી છે અને શેર બજારમાં ગાબડા પડી રહ્યા છે. તો સરકાર કદાચ આવનારા સમયની અંદર યુ ટર્ન લઈ અને એસટીડીમાં રાહત આપી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.